નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવા શહેરની જેનું નામ જ મોક્ષનું વચન આપે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ દ્વારકાની. જુઓ, આ માત્ર એક પ્રાચીન શહેર નથી. એના કરતાં ઘણું વધારે છે. એક આખું આધ્યાત્મિક રહસ્ય છે. તો સવાલ એ છે કે કોઈ પ્રાચીન શહેરને મોક્ષનું પ્રવેશદ્વાર જેવું મોટું નામ કેમ આપવામાં આવે? આ કોઈ નાનીસૂની વાત નથી, બરાબર? આ નામ પાછળ એક આખી કહાની છે, એક ઊંડું રહસ્ય છે, અને આજે આપણે એને જ સમજવાની કોશિશ કરીશું. તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળથી. શહેરનું નામ, એની પાછળ શું વચન છુપાયેલું છે, ત્યાંથી જ આખી વાતને પકડીએ. આખી વાર્તા શરૂ થાય છે ભગવાન કૃષ્ણના એક બહુ મોટા નિર્ણયથી. જો, જ્યારે એમણે મથુરા છોડી દીધું અને નક્કી કર્યું કે સમુદ્ર કિનારે એક નવી, શાનદાર રાજધાની બનાવી છે, બસ એ જ ક્ષણ હતી જ્યારે દ્વારકાના સુવર્ણ ઇતિહાસનો પાયો નાખવામાં આવ્યો. તો કેવી હતી આ સોનાની નગરી? મતલબ એનું નિર્માણ, એની ભવ્યતા, એની તો વાત જ અલગ છે. કારણ કે સમજો, આ કોઈ સામાન્ય શહેર નહોતું. અને આ કોઈ હવામાં કરેલી વાત નથી હો. મહાભારત અને ભાગવત પુરાણ જેવા આપણા મોટા ગ્રંથોમાં લખેલું છે કે ખુદ ભગવાન કૃષ્ણના કહેવાથી દેવોના આર્કિટેક્ટ વિશ્વકર્માએ આ શાનદાર નગરી બનાવી હતી. અને એની ભવ્યતા કેટલી હતી એ જાણવું છે તો આ આંકડો જુઓ, 108. હા, પુરાણોમાં કહેવાયું છે કે દ્વારકામાં સોનાના 108 મહેલો હતા. આનાથી વધારે એની સમૃદ્ધિનો બીજો શું પુરાવો હોઈ શકે? પણ વાત ખાલી સોનાના મહેલોની જ નથી. ગ્રંથોમાં જે વર્ણન છે ને, એ એક એવા શહેરનું છે જે એકદમ વેલ પ્લાન્ડ હતું. મોટા મહેલો, ભરચક બજારો અને પહોળા સીધા રસ્તાઓ. ટૂંકમાં દ્વારકા એ સમયની એક પરફેક્ટ સિટી હતી. ઓકે, તો હવે આવીએ છીએ મેઇન પોઈન્ટ પર. આ જે નામ છે દ્વારકા, એનો મતલબ શું થાય છે? આ એક નામ આખા શહેરની ઓળખ કેવી રીતે બની ગયું? આ રહસ્ય એના નામમાં જ છે. જુઓ, દ્વારકા શબ્દ બે સંસ્કૃત શબ્દોથી બન્યો છે. દ્વાર, જેનો મતલબ છે દરવાજો, અને કા, જેનો અર્થ થાય છે બ્રહ્મ, એટલે કે પરમ તત્વ. તો દ્વારકાનો સીધો અર્થ થયો મોક્ષનો દરવાજો. બસ આ એક જ નામ એના આધ્યાત્મિક મહત્વને સમજવા માટે પૂરતું છે. અને એટલું જ નહીં, આ જે મોક્ષની વાત છે એ ખાલી દ્વારકા નામમાં જ નથી. ઇતિહાસમાં જુઓ તો એને મોક્ષપુરી, દ્વારકામતી, દ્વારકાવતી જેવા બીજા નામોથી પણ ઓળખવામાં આવ્યું છે. આ બધા નામો એક જ વાત તરફ ઇશારો કરે છે: મુક્તિ, દિવ્યતા. પણ એક મિનિટ, શું આ બધું ખાલી વાર્તાઓમાં જ છે કે પછી સમુદ્રની ઊંડાઈમાં ખરેખર કોઈ સચ્ચાઈ છુપાયેલી છે? ચાલો હવે આપણે આ પૌરાણિક વાતોને આર્કિયોલોજીની નજરથી જોઈએ. અને અહીંયા જઈને વાત એકદમ રસપ્રદ બને છે, જ્યાં પૌરાણિક કથાઓ અને વિજ્ઞાન હાથ મિલાવે છે. જુઓ, એક તરફ આપણા પ્રાચીન ગ્રંથો એક શાનદાર, સમૃદ્ધ શહેરની વાત કરે છે, અને બીજી તરફ આર્કિયોલોજિસ્ટ્સને દરિયાની નીચેથી એક મોટા, વ્યવસ્થિત શહેરના અવશેષો મળ્યા છે. આ શોધ સાબિત કરે છે કે દ્વારકા ફક્ત કલ્પના નથી, એક હકીકત હતી. દ્વારકાનો ઇતિહાસ પણ કંઈ ઓછો ઉતાર ચઢાવવાળો નથી. આ શહેરે કેટલાય વિનાશ જોયા છે, પણ ગજબની વાત એ છે કે દરેક વખતે તે રાખમાંથી ફરી બેઠું થયું છે, અને એ પણ પહેલાં કરતાં વધુ મજબૂત બનીને. આ ટાઈમલાઈન પણ એક નજર નાખો. ભગવાન કૃષ્ણએ એની સ્થાપના કરી. પછી ઈસવીસન 1025માં મહમૂદ ગઝનીએ મંદિરો પર હુમલો કર્યો. ઘણું નુકસાન થયું. પણ પછી જુઓ, 16મી સદીમાં દ્વારકાધીશ મંદિર ફરીથી બનાવવામાં આવ્યું, અને હમણાં જ 2013માં એને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો દરજ્જો મળ્યો. આ શું બતાવે છે? વિનાશ અને પછી ફરીથી નવસર્જન. આ ચક્ર ચાલતું જ રહ્યું છે. તો આટલો ભવ્ય ઇતિહાસ જોયા પછી સવાલ થાય કે આજના સમયમાં દ્વારકાનું શું સ્થાન છે? ચાલો હવે વાત કરીએ આજના દ્વારકાની. આજે પણ દ્વારકાનો વારસો એવો ને એવો જ છે. એ ભારતના 4 સૌથી મોટા અને પવિત્ર તીર્થસ્થાનોમાંનું એક છે, જેને આપણે 4 ધામ કહીએ છીએ. વિચાર કરો, દર વર્ષે લાખો લોકો શ્રદ્ધાથી અહીં આવે છે. એટલે જ દ્વારકા આજે માત્ર એક શહેર નથી, પણ આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનું ધબકતું કેન્દ્ર છે. તો આપણે આ વાતને અહીં એક સવાલ સાથે પૂરી કરીએ. હજારો વર્ષો વીતી ગયા, પણ આજે પણ લાખો લોકો માટે દ્વારકા એ જ આધ્યાત્મિક પ્રવેશદ્વાર છે. આના પરથી એક વિચાર આવે છે કે આજની આ ફાસ્ટ ફોરવર્ડ દુનિયામાં આપણા માટે આવા પ્રવેશદ્વાર અથવા પવિત્ર સ્થળોનો સાચો અર્થ શું છે?